એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 2 ને ખાઈ પીને નવરા થઈ ગયા છે, બધું કામ પણ થઈ ગયું છે ને આજે આપણે જવાનું છે ભાણિયાની છઠ્ઠીમાં. મારા ફઈજીની છોકરીની ત્યાં ભાણિયો નાનો થયો છે, આજે છઠ્ઠી છે તો આપણે જવાનું છે, પણ મારે એકલીને જ જવાનું છે. 4 વાગ્યાની છે તો હું રેડી થઈ જાઉં મસ્ત મજાની ને પછી જાઉં, કેમ કે હરી સાઈડ ઉપર છે તો એ તો અત્યારે આવે નહીં, સાંજે હોત તો આવે. અને આપણે ગટુને નથી લઈ જવાની કેમ કે હજુ એને સારું નથી થયું એટલું બધું, એટલે એકલી જ જઈને આવી જઈશ. તો કાંઈ નહીં, ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર રેડી થઈ જાઓ, કેમ કે મને મારો અવાજ સંભળાતો નથી, કાનમાં ધાક પડી ગઈ શરદીના લીધે. તો ચલો હવે 3:30 થઈ ગયા છે, હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ. ત્યારે પૂણા ગામ પહોંચશું 15-20 મિનિટે, કેમ કે રસ્તામાં વોલ્ટ લઈને જઈશ. ગટુનું ધ્યાન નથી ને તો આપણે વયા જઈને કરી પાછી પાછળ આવશે ને ત્યાં લઈ જવાય ને એવી નથી, કેમ કે એની તબિયત સારી નથી એટલે કે બહાર લઈ જવાનું નથી. મંદરથી હાલ જાઓ. બહાર તો જો તડકો કેટલો છે ગજબનો, એમ લાગે કે આમ બહુ બધો ઉનાળો આવી ગયો છે, ગરમી એટલી થાય છે ને તડકો એટલો જ. કાંઈ ને આપણે દુપટ્ટો હારે જ લીધો છે એટલા માટે દુપટ્ટો બાંધી લઈએ, ચશ્મા પહેરી લઈએ અને નીકળી જઈએ આપણી ગાડી લઈને. અત્યારે આવી ગયું છે દીપ ખબર 2માં. આપણે એબીસીમાંથી દવા લેવાની છે, દવા લઈને પછી આપણે દીપ જો સ્પીડવાળી છે ફટાફટ પહોંચાડી દે. હું આવી તો ગઈ છું ઉપર, પણ અહીંયા દવાખાનાની અંદર કોઈ છે જ નહીં. બહુ બધા અવાજ લગાવ્યો પણ કંઈ નથી. જોઈએ ચેક કરી રિટર્ન જો અહીંથી લેવાનું છે દવા, કોઈ છે જ નહીં. સાંજે 5 થી 10નો ટાઈમ છે મેડિકલના, ત્યાં લખેલું છે. બહુ બધો અવાજ કર્યો પણ કોઈ મળ્યું નહીં, શાયદ બધા સૂઈ ગયેલા. કાંઈ નહીં, રિટર્નમાં લઈ લેશું બીજું શું. પહોંચી ગઈ છું પૂણા ગામ. એના ઘરે નહીં, હજુ બધું દુકાન કાઢ્યું છે ને ગાડી રાખવાની બહુ પ્રોબ્લેમ છે, પણ તોય મેં સેટિંગ કરીને મૂકી દીધી છે ગાડી. કોઈને નડે નહીં, આ બાજુ દુકાન છે, આ બાજુ દુકાન વચ્ચે પિલર હતો ત્યાં મૂકી દીધી. હવે અહીંયા ગાડી વાંચવાની રાખવાની બહુ પ્રોબ્લેમ. કંઈ નહીં, ચલો જઈએ. પેલા લઈ લો, થોડી મોડી આવી નકર તો વિડીયો બનાવી દે. મને ભયે 4 વાગ્યાનું કીધું હતું, હું 4 વાગે આવી. અને આંખે જો લૂસી ચીપડા આવે છે. જો છઠ્ઠી પૂજન છે, ખાય છે ના બોલ તો ખરી, મોઢામાં ન ખાય, ગંદુ કહેવાય. તું કાલ આવી વિડીયોમાં, તું કાલ જોજે વિડીયો, ઓકે હો ને? ગટ્ટુ ને જોજે, ગટ્ટુ આવશે, તું આવીશ, હો ને? તું જોશો રોજ વિડીયો? જોશો હે? તો તાર ગટ્ટુ પાય આવું છે? ગટ્ટુ પાય આવું છે? ગટ્ટુ પાય નથી જાવું? એ રમશે, તને લાડ બધા રમકડા આપશે. આવું છે તો હાલ મારી યારે, હું તને લેતી જાઉં. આવું છે? નહીં કાંઈ બોલતી નથી. તો ચલો હું જમું ઘરે. હું આવી ત્યાં છઠ્ઠી તો પતી ગઈ હતી. આવતા હવે નાસ્તો કર્યો, બાબુને ઘડી રમાડ્યું, ફોટા પાડ્યા, વિડીયોમાં પણ લીધું છે, જોઈ લેજો. બાબુ ક્યુટ નાનું નાનું છે, એના કપડાં બદલી દીધા મેં. અને હવે આપણે જઈએ ઘરે, કેમ કે ગટુની દવા લેતી જવાની તો અત્યારે મેડિકલ ખુલી ગયું હશે. તો ચલો આપણે જઈએ પાછા એબીસીમાં. આપણે ગટુની દવા આવી ગઈ છે, જો દવા લઈને હવે ચલો આપણે ઘરે જઈએ, કેમ કે એ રાહ જોતી હશે. ફોન આવ્યો નથી પણ આવશે. તો ચલો હું આવી ગઈ છું ઘરે ને ગટુ સૂઈને જાગી ગઈ છે. કંઈ નહીં, ચલો આપણે થોડોક ઓરો ખાઈ લઈ, મોઢું બોઢું ધોઈ લઈ, ફ્રેશ થઈ જાય, પાણી પી લઈ અને ગટુને ઘોડિયામાંથી બહાર કાઢીને રમાડીએ છો. ઘોડિયામાં ગટુ હાલું કર, ચાલુ દવા લાવી તાર હાટું દીકા, કાંઈ લેવા નહોતી ગયું હો.
બાપ દઈ દે ને પછી ચોકલેટ ખીલાવજો. ખીલાવ્યો કે બાપ દઈ દે પછી કિટકેટ ખીલાવ. હાલો પાપા કરી ગયો તમે. હા બસ પાપા કરી એન પાસે બેહી જાવ. તું આમ સીધી બે ને તો હરકું બાપ આવે. હાલ આમ સીધી બે. હરકી બેહેન તો આવે. ઉભી રે આવે વો. ક્યાં જવાનું છે તારે? ડોલ કેમ લીધી છે? ખોદવા હાટું. કાંઈ નહીં ઊભી રે નાની આવે હો પછી જા નીચે રમવા હો ને. 9:15 જેવું થઈ ગયું છે. હું જમવા બેસી ગઈ છું. આપણે ખાવાની છે ચા ભાખરી. કાંઈ બીજું ખાવાનું નથી કેમ કે માથું ચડ્યું છે, શરદી થઈ ગઈ છે. ઘી ભાખરી ચેવડો ચા લઈ આવી છું. હરીને કંઈ ખાવાનું નથી. ચા ભાખરી એ ખાઈ લઈએ પછી. જો વાતું કરે છે એના દોસ્તારું આ કાંઈ નહીં આપણે ખાઈ લઈએ. તો જો ગટુને ઝુલાવું છું ને મેં ચા ભાખરી ખાઈ લીધી છે. અને હરી નીચે ગયા છે મારી વાટે છે કેમ કે મારે બહાર જવું છે ગટુના ફ્રેન્ડની ઘરે. મારી ફ્રેન્ડના મારે કામ છે ને. આ તારી ફ્રેન્ડ ઓકે? એ આપણી બેયની ફ્રેન્ડ ઓકે? હા ગુડ ગર્લ. નીચે આવી ગયું. ચલો હવે હું ગેટે જાઉં કેમ કે હરી ગેટે છે ને એટલા માટે ચાલીને જવાનું છે આપણે. તો ચલો હવે અમે નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ કરવા. હા તમે બે જ કોઈ નથી. કેમ ગયા બધા પંટરિયા? હમણાં બોલો ઘડી ખાલી થપ્પો લગાડતો. પંટરિયા આવે સામેથી થપ્પો લગાડવા ન હોય. હમણાં આવશે. ક્યાં જાવ? મેં કહેલું ને કે હરીભાઈ ઘરે છે. મેને મને કે હરી ક્યારે ફ્રી થાય કોને ખબર બધા. નામ છે. હા બહુ સારું હો બહુ સારું. મને ફોન ક્યારે ના આવી ગયા બધાને. મેં કીધું અમે બીજી છીએ પછી આવજો. હા એટલે એમ કે ને તે બાટલી આપી દીધી બધાને. એમ બધાને કહી દીધું હું બીજી છું આવતા જ નહીં કોઈ. પછી અમે નવરા થાય ને ત્યાં લગી આવતા ને એમ કીધું. આપણે આપણા કામ કરવા કે એના કરવા. લોંગ ડ્રાઈવ માં લઈ ગયા હતા. લોંગ ડ્રાઈવ કરી 4 વ્હીલ ની લોંગ ડ્રાઈવ કરાવી મારી નહીં. પછી આવી ગયા પાછા હતા ને ચાણક ક્યાં. તો તમે જાતા ક્યાં? હું ઈ ગાડી ના આટો મરાવા ગયા. મને છું મને આટો મરાવશે પણ ગાડી ના આટો મરાવ્યો. બોલો આવું કરે. हमारे यहाँ ऐसा ही होता है. ગાડી બિચારી મુંજાઈ એના કામ થી ગયું તમારી પર બિલ પાડે. ગાડી મુંજાઈ ગઈ હતી એની ગાડી બિચારી કેટલા દિવસ એમ કહેતી હતી મને કાઢતા નથી. એટલે ખાલી ગાડીનો આટો મારવા ગયો તો હાલો ગાડીનો આટો મારવા ગયો તો પણ ઘરે છે મીટિંગ હતી તને ખબર છે? મીટિંગ તો થાયા કરે. મીટિંગ કોની હતી ખબર છે? હતી જેન્સની પણ વહીવટ બધો બાયુનો જ છે. સહી પકડે હે. બાયુનો તો વહીવટ હતો. બાયુનો થાય ને પણ નકરે લે લકારો દે દે. લે ઈ હું બાઈ નો હોય બોલ. મને સોપવટ કરીને કીધું કે બધી બાયુ નહીં કે તમારી બાઈને સમજાવી દેજો તમે કે દેકાર ન કરે અપાર્ટમેન્ટ વિશે. એટલે હું થોડી ને કે દેકારો કરો આખો દી ઘરમાં પડી હોય ન્યા કે દેકારો. બધી બાયુ ભેગી થાય એટલે હું થાય મનો દેકારો. પણ હું ન્યા નીચે હોય જ નહીં તો દેકારો છે ને આખો દી ઘરમાં પડી. ભલે મીટિંગ માં નતા પણ મને એટલી ખબર છે કે બાયુનો નહોતું કીધું બધા આપણે ગ્રુપ નું કીધું. ગ્રુપ નું નહીં એને એમ કીધું તું ઓલી કિનાલી ને કેસો હસોડી નો બોલે. ये बड़ी अच्छी बात कही आप. હું કહી દઈ ને ન્યા થોડુંક સમસાગીરી પત્તી ન તમારી. તારો અવાજ લગભગ 15 શેરીમાં સંભળાય. ભલે સંભળાય. साथ करो. ન્યા એટલું બધું જોરથી હું નથી બોલતી. સોલ્યુશન છે આપણી પાસે. હા એમ નથી કીધું કે કિનાલી એમ કીધું તમારા ગ્રુપમાં બાયુનો અવાજ વધારે આવે કીધું ધીમું એ બાયુમાં અમે બે અને જઈએ, બને ત્યારે તો બરાબર, નો બેહે ને તો બધી વધારે આવે. તો મેં બિચારી કીધું બોલતી નથી. હવે એક 3 લેડીઝ છે ને અહીંયા 3 લેડીઝમાં અવાજ કોનો વધારે અંદર ડિસાઈડ કરી જવાબ દે. એક જ મિનિટ. મેં પૂછ્યો ને જવાબ દો અમારે. શર્ટ યોર માઉથ. એ કિનાલીએ તરત ઉડતું હાથમાં લઈ લીધું એટલે એને તો એક્સેપ્ટ જ કર્યું છે. તારી માસીને પાણા મારમાં ભેગા ભેગો નાખી દે આમ કઈ. ભાઈ ગા ઈ કરે એવો છે આનો અવાજ એવો છે બે બોલે તો આખું ગામ ગજવે છે. અમે હાવ ધીમું બોલીએ છોકરાઓ. ખબર છે ઘરે બોલતા હોય ચાર કોઈ મારે એમ કેવું પડે મનોજભાઈ ધીમે. આપણો અવાજ જ નથી આવતો. બિચારા મૂંઝાય તો બાઈઓ અમારે હારે હોય એમ એમ તો અડધા મૂંઝાઈ ગયા હોય. ખોટું હું બોલો છો? સેવટીઓ વાગી જાય બિચારી. પા બુટિયા પણ લાઉડ સ્પીકર લઈ આવો. કાંઈક થી નાનું ટેપ લાવ્યો હોત તો. प्यारी समझ गई. ભાઈ ગા બોલી જાય ને તો તમે થોડોક વોલ્યુમ ડાઉન કરીને રાખતો હોય તો જો કે તારી હાથમાં નથી. એક મિનિટ અવાજ વધારે આવતો હોય તો બાયુમાં તુંય ગણાઈ જશે. હે તાણે બાયુનું તાણે બાયુ. બાયુનું તાણું ભાઈ. अरे सुधरो रे अभी तो सुधर जाओ.
બાઈનું પેટમાં બળ્યું એને. અત્યારે વધારે અવાજ કોનો ઈ તો અહીંયા તો આપણે ક્યાં છીએ, ચાણક્ય છીએ ને અહીંયા તો બધાય બોલે. છે ને જંગ ત્યારે તો આમ શરીરના ખાતો વાગવા. હા આ હું જંગ લડવા જાય ક્યાંક આમ બાંધવાનું છું હોય તો પેલા આમ વયા જાય આ પેલા નહીં લાઈન નહીં ના લાઈન મારવા આવ્યો હતો એમ કે. કાંઈ હવે બોલવામાં કાંઈ- આ હમણાં એક વખત ખબર હમણાં જ વાત અમે નીકળી. જંગ આગાર્યો. અમે જંગ લડવા નથી જતા ને એટલે જંગનું નામ દે દો ને બાંધવા દે એમનું કી. હવે જંગ લેડા જેવા છો તમે. જો બુટિયાને માર્યું જો દુખતું તું ન્યા માર્યું. આમાં તું વખાણ કરતો તો તું આમાં હું તંબુરો વખાણ કરવાના આવે. બુટિયાનું રિએક્શન જો તમર સડે જઈ જો બુટિયાને. तेरा तो गेम बजाना पड़ेगा. સોરી પણ લે મને ભૂલાઈ યાદ ગયું. ન આવ્યું. યાદ ન આવ્યું. ભૂલાઈ ગયું. હશે, ક્યારેક તો ભૂલાઈ મને જ ભૂલી જાય बात तो सही है. એવું નથી કરતી જાવ ને. આ તો હારું છે તને ઈ તું સોલાણો ને થઈને ગુમડું છું એટલે ન્યા જ ઘોકો મારે ને સીધો. અરે સોલાવાની વાત છોડ એ હા જો બેડ ઉપર આમ ભૂતો હતો એને હા. ખબર છે વાગેલું છે હા અરે ભૂલાઈ ગયો એ દેખાય છે તો ઈ કે ભૂલાઈ લગભગ તને દિવાળી સુધી આમનામ જ રાખશે, હારું નહીં થવા દે. એને જે પ્રમાણે વાત કરી મને વાગ્યું છે આમ કે નામ હાથ મૂક્યો તો તે દુખાવો ન થયો. અરે ઓલી ત્યારે- વખતે તે જ થાય. ત્યારે મોઢામાં મારી અવાજ બેન હારે વાંધો છે આમ કહી દે જે હોય મોઢે કહી દે. આગળ વાત તું લાઈન ન્યા લઈ જાશો બરાબર છે એમાં હોત ને હમણાં તે આમ હાથ મૂક્યો આમ કરીને નામ તાણીને મૂક્યો તો ઈ તો ન પૂછ્યું આને મૂક્યો ત્યારે પૂછ્યું. ત્યારે દુખું પૂછો તો અવાજ કેવો બિચારીને પડે ભટકાઈ હોય ત્યારે વાકે નાની નાની વાતે. હા એ લાઉડ સ્પીકર થી આમાં ના પડતો. મોઢામાંથી આડું પૂરા લાઉડ સ્પીકર થી આમાં ના પડતો પણ એને માર્યું નથી તાને ઈ વાત ખોટી છે. ચાલો મને બેહો ને એમ. આનું શું તારું? લાઉડ સ્પીકર ગાઈ દીધું એમ કરી. એટલે તેનાલી તારા અવાજ છે ને આખું એપાર્ટમેન્ટ છે ને અમારે સનનું એપાર્ટમેન્ટ વાળા બધા કંટાળી ગયા છે. કાંઈ દૂધથી ધોયેલા નથી ને તમારો કઈક અવાજ ચકલી જેવો નથી એટલે બીજાને લાઉડ સ્પીકર ઈ તો કેવા આવાજ પેલા છે ભાઈ, પોતાના આવાજ કરજે આવાજ જોવો. કરજે. એ ચકલી બોલ માં આવાજ એમ છે. ગર્લફ્રેન્ડ સાંભળી જાય તું હાય. નામ લીધું. समझ रहे हो समझ रहे हो आप કોણ મારા ગર્લફ્રેન્ડ કોણ ચકલી કેવી ચકલી? આવાજ છે મારો ભાઈ આવાજ આવાજ કરજે બોલું આવાજ કાંઈ? કરજે. આવત આમ મિયાન મીંદડી છે લપાઈને બેહી જાય કે ખૂણામાં. બાંધવાનું છું હોય શું કરે? ન્યા ના હરી ન્યા નો જવાય ના હરી. પણ એ તો ઉડતા તે હું કામ તારી જેમ અમે હાથમાં ન લે જ્યાં અમારું હોય ત્યાં જ લઈએ અમે. એક મિનિટ એક વખત હરીભાઈ હમણાં જ ઉદાહરણ દીધું ખબર ને તેથી કઈક આપણે કોકની યાર કઈક થયું હતું ના બાધોમાં ખાલી એટલું જ છું કોઈને કઈ આઘા એમ જ કરી હોય ને, ખોટું હું પણ બાંધવાનું એટલે એમ નહીં. હવે તો ઉભા રહે હું એનો જવાબ છે મારી પાસે. હવે હું ગમે ને મને કોક મારતું હોય તો તમે પડો કે ન પડો? પડો ને. હવે અમે ખાલી એમને નોર્મલ કન્વર્ઝેશન કરતા તમે આવીને સીધા મારવા જ મળો. બોલો કન્વર્ઝેશન એટલે વાતચીત હોય ગુજરાતીમાં વાતચીત એટલે જે વસ્તુ જ્યાં શાંતિથી પતતું હોય ને બીજી વાત કરું ઇંગ્લિશ છું બોલ્યા ને એટલે સાંભળો હું કઈક બીજી વાત કરું બીજી ને ત્રીજી વાત કર, ચોથી વાત કર, પાંચમી વાત કર. ખબર પડે અને તું તારો અવાજ ઓછો રાખી દેશે. હવે કમ્પ્લેટ આવી છે. પછી બીજાને સલાહ બેન દેવા ભાઈ બી જાય. હરખા જ છો હા તો તમે કઈ ઓછી માયા નથી તમે એને વધો એવા છો. જો આવ્યું ને. ઘરે મારે એમ કેવું પડે બનોદભાઈ ધીમે બોલો માર ગટ્ટુ હૂતું છે. तुम्हें शर्म है कुछ शर्म आया है એનો તો વાંધો નહીં પણ આ તો કદાચ મનોજ બોલે તેમ કેવા થાય બે જણ હાવજ ગરજે હાવજ ગરજે બાર ગામ ને હાવા ઓલો કહેવત શું છે હાવજ ખકડે ને બાર ગામ. હા તને હું કીધું મેં કાંઈ ખોટું કીધું મેં તો કદાચ મનોજ કે તાણી બોલે કેવા થાય હાવજ ગરજે હાવજ ગરજે આ બોલે શું? બકરી બે બકરી બે હા આ હાવજની બોડી મોલું ભાલું છે ઓ કરતું હોય નકરું તને ઘાસ ખબર તો હોય નથી ને તું જગદાર કરી રહેવા દે ભાલું જ ઉમડી છે માલ બોડી એવી છે ને અવાજ એ એવો તું છે, કદાચ તું ખોખરો. મારું ગમે એવું કે જે હું સૌ ની સૌ જ છે. તમે સો ઈ તો સો જ હા. મને ખબર છે. હું હાવજ સૌ હાવજ જ રે. એને કદાચ તમે કદાચ છે ને તમે છેલ્લે ઉલ્લી ને બકરીયું જ થઈ શકો બીજું કાંઈ ન થાય. શિયાળ શિયાળ હા હામો છો શું છે બોલ. એટલે તું અહીંયા હું આમ હવે ફોને નો મૂકે જે બાંધવાના હોય ને ફોન સાઈડમાં નો મૂકે. તમારો ફોન છે ને એટલે આપતી હતી કઈ મને કઈ એવું કર દે નથી હું તો ગાય કર દે તોડી નાખી કરજો એ તો દયા આવે તમાર ઉપર એટલે હો ઓ હોય હરી મારી પર દયા ખાય. આ હરી તમારે હમણાં ઘા કર દઉં હરી તું કહ્યું નો હાવજ ને બકરી ને સિંહ ને એટલે તું સીડિયા ઘર ગોતે છો અહીંયા પ્રાણી સંગ્રહાલય છે એને કહેવાનો મતલબ એ છે. બનાવો થોડું છે
પહુર્યું કૂતરું ને એક વાંદરો ને કઈ એક બકરી ને એક મીંદડી ને એક ઘેટી ને ઘેટું ને એક જ સુક અલગ અલગ ડાળીએ બેસે આટલું બધાનું કામ પ્રાણી સંગ્રહાલય બનાવી નાખ્યું. હા એટલે બકરી ને ઘેટી તો છે જ તે પ્રાણી ભેગા જો વાંદરું હોય ને વાંદરું હા. ગમે ને લટકીને ગમે ને વીયો જાય ને મારે નો ખાય ને છટકીને ભાગી જાય અને બકરીઓ બધાડી અલગ બકરીઓ શું કરે બે બે કરીને ઊભી રહી જાય નાની વાંદરાની સિસ્ટમ કહું ઓલો હાયલો જાય હરી કરતો ઈ એમ કે ને સિંહ છે તો સિંહ તો ઊભી પૂંછડિયા દોડે છે રોડ ઉપર. કે ઊભો થોડો રે સિંહ. जली ना तेरी भी जली ना આવા સિંહ ન હોય. હાવજ છે, ઈ હાવજ. સિંહ ને હાવજ એક જ થાય. આમ જો તું કદાચ ગમે એમ કે એમાં કાંઈ સિંહ સિંહ જ રહેવાનો છે ભાઈ, સિંહનો. એ નીકળે એટલે 5 જણાને બીવું જ પડે બકરીઓને તમારથી માર ગાંઠુંય નથી બીતી. ઈ તમને એ તો ઘટું તો ભાવ છે યાર ભાવ નથી. ભાવ નથી ઓલી કેટલી જોરથી બોલે જો તો હજી મોટું થવા દ્યો. એના એટલે કામ પછી એવા ભાવ છે નહીં એટલે રહે. બોલે અને તારો અવાજ ડાઉન કરી નાખશે કાલથી તારી માસીને ટકો મારે સપલા ઘા કરીમાં નકર નાખી દે ખુરશીમાં વાય જાય ઉડતી ઘાસ થી એક વાત મેં કીધું એમાં થોડું ધ્યાન આપજો હા બસ એમ હવે ઘર નીચે બેવાનું કાલથી બંધ કેમ કે બાયુનો અવાજ વધારે આવે હા અવાજ નહીં બિલકુલ. ભાઈ, આપણે સમજી